मित्रों हमें आई गया गर्देश्वर। फुल मौज है इधर, कैरी बहुत अच्छी मिलती है, यहाँ मसाला भी बहुत अलग है। गंतेश्वर आए, अभी थोड़ा नहाने जाएंगे अंदर, फिर मॉल देखेंगे इधर मॉल कैसा है। आप भी आ जाओ मेरे साथ, फुल मौज करके एंजॉय करेंगे, आ जाओ। સાથે જોડાઈ ગયા છે મિતેશ દરબાર, જોઈ શકો છો। 150 રૂપિયા પેટ્રોલ પુરાય 150 કિલોમીટર કાપી છે અમે। જો એના હમ ખાઈ લઈએ આની શેરિંગ ના હમ બને રહેજો આપણો બ્લોગમાં। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગળતેશ્વર ને આ લોળો કેરી કેરીની મોજ છે, એની કેરી એક નંબર લાગી રહી છે। પરેશભાઈ તમે બી લો જરા। ઓય મિત્યા, અમારા મિત્ર બે શબ્દ કહેશે। નાવાની મોજ પડી જશે એવું લાગે છે। તો મિત્રો હાલ અમે કેરી ખાઈ રહ્યા, પાણીની મોજ મારી રહ્યા, પણ પાણી બહુ વધારે છે। અંદર અમે કેરી ગઈ રહ્યા છે, લોકોને લાગતી આ લોકો વાત નહીં પણ અમે તાકી લાગે। તમને શું કે અમે શું માટે હતા ને ઘરે કેરી જઈ રહ્યા। અમે તો લપડાઈ ગયા। જડ્ડા બડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે, બજારમાં પહેરી ન નીકળાય। એક નંબર છે। મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં, આવું આવું તમને કારું દોડ જોવા મળતું રહેશે। ગળતેશ્વર આવી ગયેલા અને મને પથ્થર મળ્યો, વિચારું છું કે રવિના માથામાં મારી દઉં, અને નહીં મારી શકે, એને ખબર છે કે મારે બી વડોદરા જવાનું છે, લઈ જાય એટલા માટે એને ખબર છે કે મારે કિચનવાડીમાં રહીને જ જવાનું હોય છે। પાણી એટલું ડેન્જર છે કે પાણી અમારા વાર જાય અને આપણા જોડે આપણા મિત્ર નડિકાન વાળા આપણા મિતેશભાઈ દરબાર એ ચાઇના તનાતા આગળ જઈ રહ્યા છે અને અમારા મિતેશ દરબાર અમારી જોડે જોડાઈ ગયા છે। અને મિત્રો બહુ મોજ તો આવે છે, પણ પાણી થોડા છે ને અંદર લઈ જતા શૂટર પાણીમાં રહે વિડીયો ઉતારે છે, અમારા મિતેશ દરબાર નો ચડ્ડો હરી જાય છે। હવે જોઈ શકો છો આ પાણી પાણી બહુ ખેંચે, જોકે તણાઈ જવાના હે, હાથે હાથે અમે રવિ હોય લેતા જઈશું। તો મિત્રો તમે પણ આ તો પોતાની સેફટી કરીને આવજો, કેમ કે કઈ નક્કી ના કહેવાય, ગમે ત્યારે તમે રહી જાવ। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયેલા ગળતેશ્વર, મેં રવિ, અમારા મિતેશ દરબાર, અમારા મોટા ભાઈ, એનથી નાના ભાઈ અને નાના દેખાતા જ નહીં। તો મિત્રો તમે આવો ગળતેશ્વર તો થોડું ધ્યાન રાખજો, થોડું પાણીનો વાવ વધારે છે અને અમારા રવિના બાલ તો જોઈ શકો છો, તકલીફ દેખાય છે અંદર, અને હાથમાં પથ્થર મળે તો કે માથામાં માર દઉં, પણ તમારે વડોદરા સુધી જવાનું એટલે થોડી તકલીફ કાયદેસર કિચનવાડીમાં રહીને જવાનું છે, એટલે એમને જરા તકલીફ છે, એટલે એમને જરા એવું છે કે હવે પથ્થર તો માર લે, પછી થઈ રહીને મારી જવાનું તકલીફ પડી જશે। એવું તો આપણે આ તો કેવું મિત્રો, હવે મિતેશભાઈ દરબાર કહેશે કેટલા સેટિંગ છે તમારા? મિતેશભાઈ દરબાર કેટલા સેટિંગ છે તમારા? તો એ જોવે તો જોવે, એની માનીશ વગર ના જોવે મારો વિડીયો વાળી, બીજું હવે નહીં જોયું, બોલો વિડીયો તો જોશે એટલે થઈ ગયો માનીશ વગર છે। તો મિત્રો હાલ અમે બહુ એન્જોય કરી રહ્યા, તમે જોઈ શકો, અને અહીંયા શાંતિ છે કે મારા ફેન નથી, બટ તો બી આપણે હેપી જ છે, પણ સારું છે, અમે એન્જોય કરવા આવ્યા છે ને મોજ કરી રહ્યા છે। અને રવિની કાલ જોઈ શકો છો તમે, એકદમ ચાંદ જેવી, અને મારી દેખાય જ છે અને એમને દેખાય। અને આજે બહુ ઝઘડો થશે અમારો, તો આ મારી પ્રાઇવેટ લાઈફ છે, એ પછીની વાત નથી, બને રહેજો મારા બ્લોગ। ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે, આ ચશ્મા અમે ચીનમાંથી મંગાવ્યા, સ્પેશિયલ એને બનાવડાવવા પડે, એલફેલ જગ્યાએ બનતા નહીં, અને આપણા વડોદરા તો ખાસ બધી બહુ જગ્યાએ પૂછી જવું, પણ ત્યાં આ લેન્સ છે કોને બધા, પણ એલા ભૂલથી પી કાઢેલું તો મોટો લેન્સ બનાવી દીધો છે। હવે શું કરશું, આપણે એક આગે તો લોચો છે, તમને જ કહી દઉં છું, બાકી આ બધી પબ્લિક જો આપણે જોઈ રહી છે। ગુડ મોર્નિંગ ફાઇનલી મિત્રો અહીં બ્રિજ બન્યો છે, જોઈ શકો છો તમે, ઉપર બી પબ્લિક ઉભી છે, ગાડી બી જાય છે જો।
હા મિત્રો કેટલું પબ્લિક નાઈ રહ્યું છે. લોકો ચડ્ડા લાવે છે વેચાતા. અહીં અંગે લાવવાનું પૈસા નહીં હું કરશું. એ બી બહારે લાવે છે. ખબર ને હવે હું કરશું આગળ જતા વિચારીએ. અહીં કઈ માલ પાણી નહીં છે મજા આવતી નહીં. નાવાની તો ફૂલ મોજ છે. પણ યાર હું કરશું. જેથી બી કામ કરે હવે એ વાર તો મેં પડ્યો. એકવાર મારો પરમ મિત્ર પરેશભાઈ બી પડ્યા. ઊંધા માટે પડી ગયેલા પણ એ તો સારું પાકીટ ને બધું હતું પણ બચી ગયું છે. કઈ નહીં આગળ જઈને કેરી કે પછી આગળનું પ્રોસેસ આગળ કરશું પછી ચલો મળીએ આગળના બ્લોકમાં. મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં અને હવે તમને જોવા મળી રહ્યો છે અને અમારા પરમ મિત્ર છે જોઈ શકો એનો ચડ્ડો વારે ઘડે ઉતરી જતો ને પિસ્ટન બહાર નીકળી જાય છે કેમ કે આ બાજુ અમૂલ ડેરી બધી બહુ છે. દૂધ ચોખ્ખું મળે છે તો એ ડેરી જોવામાં પિસ્ટન બહાર નીકળી જાય છે. તો બન્યા રહેજો બ્લોક પર આવા જ પિસ્ટન તમને જોવા મળશે કાળા કાળા. તો બેઠો જ છે. બોલે વે રવિ ના 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 એક વાર એ તું તો સ્ટોરી મેરી જવા રવિ એક વાર એટલી સ્ટોરી સેવ કરી લે ને પાછી તેનો ચારી ગઈ સ્ટોરી એની. મિત્રો આ પરેશભાઈ નો ફ્રેન્ડ મળી ગયો છે અહીં ગાડી. ત્યાં ને આપણો ખાસ મિત્ર છે અને અમે નાવા ક્યાં હતા નાવા ગટેશ્વર નાવા હતા એકવાર પિચકારી માર સામે વડોદરામાં કોઈ નહીં મારી આ ભાઈ મારી પણ અમે ગટેશ્વર ખબર નહીં હજુ કઈ કઈ પિચકારી મારી રહ્યો છે જોશું આપણે. ગૌરવ નામ છે અને ગૌરવ જેવો લાગે છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવશે આવતા જમાનામાં જોતા રહેજો. ફરી એકવાર મારી પિચકારી પેલા મોડા પર પડી ગયો રોડ પૈ ચાલુ અલે દાદા પટકાઈ ગયું. બાજરીના રોટલા અને મકાઈનું શાક છે કે સેવ ટામેટા છે કે સડેલા ટામેટાનું શાક છે. ચલો ખાઈ લઈએ પહેલા. આ બાજુ લઈ તો લે કપડા બપડા નીતેશભાઈ આટલા કાળા તમે કયો કલર વાપરો કયો કલર વાપરો નો કઈ અસર નહીં પડતો. આપણા મિત્રો મળી ગયેલા બધા ભોજન ક્યાંથી છો તમે મિત્ર ક્યાંથી છો ક્યાંથી છો એ ક્યાં આવ્યું બરાબર અને આ વાઈટ બંડી વાળા ભાઈને મળાવીશું તમને એમની 6-7 ગર્લફ્રેન્ડ છે ઉભા રહેજો તો મિત્ર તમને કેવું લાગે તમારી 6-7 ગર્લફ્રેન્ડ છે મજામાં બધા ખબર ના પડે બાકી એક હશે એ જતી રહેશે અને આપણા ખાસ મિત્ર છે કારો શર્ટ પહેરીને આવ્યા છે મારા જેવો મેં તો ભાડેનો માગી લાવ્યો છું 300 રૂપિયા અને અમે તો કપડા જ નહીં પહેર્યા કેમ કે આ તો બહુ ફેમસ છે અલ્યા તું કઈ વચ્ચે અને આપણા મિત્રો મળી ગયા છે તો મિત્રો હવે તમે આવો ગળતેશ્વર તો થોડું ધ્યાન રાખજો કેમ કે નીચે પથ્થર બહુ છે અને બને તાર લગીન પટ્ટો પહેરીને લાવવાનું રાખજો કેમ કે તમારા ફ્રેન્ડ ઓર જાયગા તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં અંદર શાક રોટલી ખાવા જઈશું અમે રિપીટ કર બોલ શું કહેતો તો બોલ યાદ કહું છું કે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો બનાવશો એ જ છે ને તો ઓવે ઓવે આ તો કોણ લી આપો છોકરી માલા ના યાદ આવે કોણ છે કેટલી ગણ તારી સિંગલ લાગે ને બહુ પાટ લાગે મારા વિડિયો કેવા લાગે છે મસ્ત લાગે મસ્ત યાર લાગે છે એકવાર પિચકારી માર દે ને હે પિચકારી માર દે ને એકવાર નાની મારે પેલો તો જબરી લોબી મારે એકવાર મારે ચાલ આપણો મસ્તી હતો ફોટો પાડ લેજે ને. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ પરેશભાઈના ફ્રેન્ડ અહીં ઘરે બધા ઘણા બધા મળી ગયા છે. આવો તમને બતાવીએ. બંધન લઈ લેજો બંધન લઈ ચોરી કરું ભરે જાવ બધા ફ્રેન્ડ થોડો થઈ જશે ફોટો
લાગે તો નહીં આજે નહીં ગયો છે એવું લાગે पढ़ा लिए हैं આપણે પડાઈએ આપણે શું કરવું પારવાની berapa paling ya? Kita ubutan. Single malah juga. ફાઇનલી મિત્રો અમે બમરગોના પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો પરેશભાઈના ફ્રેન્ડ કેટલા છે